અમેરિકાની ધરતી પર લાખો રૂપિયા કમાઈને એક આલીશાન બંગલામાં સુખ સાહેબીથી રહેતા એક હસતા રમતા પ્રતિષ્ઠિત ભારતીય પરિવારનો પોતાનો જ 19 વર્ષનો સગો દીકરો કળયુગી રાક્ષસ બની જાય અને એક જ રાત્રિના અંધકારમાં પોતાની સગી જનેતા પિતા અને દાદીના માથામાં બંદૂકની ગોળીઓ ધરબીને આખા ઘરને લોહીથી નવડાવી દે ત્યારે તે લોહીના સંબંધોના ભયાનક પતન અને આ કરુણ નરસંહાર પાછળના રહસ્યમય સસ્પેન્સનું એક એક સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ હસમચી જશે, જે વિદેશમાં વસતા મા બાપ સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ગુજરાતીઓ અને સમગ્ર ભારતીય ડાયસ્પોરાને સાવ સ્તબ્ધ અને આઘાતમાં ડૂબાડી દેનારા એક અત્યંત લોહિયાળ, ચોંકાવનારા અને રૂવાડા ઊભા કરી દે તેવા સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનની કઠોર ક્રિમિનલ નીતિઓની વચ્ચે પ્રવાસી પરિવારોના આંતરિક સંબંધો પર બહુ જ મોટા પ્રશ્નો ઊભા કર્યા છે. અમેરિકાના ટેક્સાસમાં મૂળ પંજાબના નવા શહેરના વતની એવા એક ભારતીય પરિવારના 3 નિર્દોષ સભ્યોની તેમના જ સગા પુત્ર દ્વારા અત્યંત ક્રૂરતાપૂર્વક ગોળી મારીને સામૂહિક હત્યા કરાતા સમગ્ર વિશ્વમાં પ્રચંડ સનસનાટી મચી ગઈ છે. લોહીના પવિત્ર સંબંધોને કાયમ માટે કલંકિત કરતી આ ટ્રિપલ મર્ડરની ભયાનક ઘટના બાદ હિડાલ્ગો કાઉન્ટી શેરિફ ઓફિસની ટીમે કિલર પુત્રની ધરપકડ કરીને તેની સામે અમેરિકાના કાયદા અનુસાર ફાંસી કે આજીવન કેદની સજા અપાવવાનો અતિ ગંભીર કેપિટલ મર્ડરનો ગુનો સત્તાવાર દાખલ કર્યો છે. આખી હૃદય ધબકાવી દેનારી ઘટના ગત 17 જૂનની મોડી રાત્રે ટેક્સાસના ઓલ્ટન નજીક આવેલા અતિ વૈભવી ટસ્કન વિલેજ સબ ડિવિઝનના આલિશાન બંગલામાં લાઈવ બની હતી, જ્યારે પોલીસ કંટ્રોલ રૂમને 911 પર એક અત્યંત કટોકટીભર્યો ધ્રુજતા અવાજનો ઇમરજન્સી કોલ મળ્યો કે આ કોલ આરોપીના 21 વર્ષીય મોટા ભાઈ સાજને કર્યો હતો, જેણે પોલીસને જણાવ્યું હતું કે તેના ઘરમાં 3 વ્યક્તિના કરપીણ મૃત્યુ થયા છે. મારા નાના ભાઈએ જ ઘરમાં મોટો નરસંહાર કરીને આખા પરિવારને ખતમ કરી નાખ્યો છે. જ્યારે હથિયારધારી શેરીફની ટીમ ઘટના સ્થળે બંગલાનો દરવાજો તોડીને અંદર પહોંચી ત્યારે ઘરના હોલમાં 3 અલગ અલગ પેઢીના સભ્યોના મૃતદેહો સાવ અસ્તવ્યસ્ત અને લોહીના ખાબોચિયામાં લથપથ પડેલા જોવા મળ્યા હતા. ફોરેન્સિક અને મેડિકલ તપાસમાં સામે આવ્યું કે ત્રણેય પીડિતોને સાવ નજીકથી માથાના ભાગે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારવામાં આવી હતી. આ કાળજું કંપાવી દેનારા કમનસીબ મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરાઈ છે, જેમાં આરોપીના 56 વર્ષના પિતા સીતારામ સામેલ છે, જેઓ પામ યુ વિસ્તારના એક બહુ જ મોટા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. બીજા આરોપીની 46 વર્ષની સગી માતા કમલેશ રાણી અને ત્રીજી તેની 73 વર્ષની વૃદ્ધ દાદી મહિન્દર કૌર છે, જે ત્રણેયનું ઘટના સ્થળે જ ભયાનક મોત નીપજ્યું હતું. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલીમાં ઉચ્ચ અભ્યાસ કરતો 19 વર્ષનો કિલર વિદ્યાર્થી ગૌરવ ચોપરા આટલેથી જ ના ટક્યો, પણ તેણે ભાગતા પહેલા પોતાના સગા મોટા ભાઈ સાજન પર પણ જાનથી મારી નાખવાના ઈરાદે સીધું જીવલેણ ફાયરિંગ કર્યું હતું, પરંતુ નસીબ જોગ બંદૂકનું નિશાન સાવ ચૂકી જતા સાજનનો જીવ માંડ માંડ બચ્યો હતો. આ ભયાનક નરસંહારને અંજામ આપીને આરોપી ગૌરવ ચોપરા પોતાની કાર લઈને હાઈવે તરફ પૂરપાટ ઝડપે નાસી છૂટ્યો હતો, પરંતુ તેને જીવતો દબોચવા માટે સમગ્ર હિડાલ્ગો કાઉન્ટીની પોલીસ ગાડીઓ સાયરનો વગાડતી પાછળ પડી અને અમેરિકાના મુખ્ય હાઈવે પર હોલીવુડ ફિલ્મ જેવો હાઈ સ્પીડ ચેઝ લાઈવ શરૂ થયો હતો. પોલીસથી બચવાના અંધાધૂંધ પ્રયાસમાં ગૌરવે કારની સ્પીડ એટલી ભયાનક વધારી દીધી કે 4 માઇલ લાઇન રોડ અને ગ્લાસકોક રોડના જંકશન પાસે તેણે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તેની કાર એક નિર્દોષ નાગરિકની કાર સાથે પ્રચંડ ધડાકા સાથે ભીષણ રીતે અથડાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં સામેની કારમાં સવાર 2 નિર્દોષ લોકો કાનૂની રીતે ગંભીર ઘાયલ થયા હતા અને પોલીસે અકસ્માતના ભંગારમાંથી જ કિલર ગૌરવને ફિલ્મી સ્ટાઇલમાં દબોચી લીધો હતો અને તેની કસ્ટડીમાં મર્ડરમાં વપરાયેલી અસલી પિસ્તોલ પણ રિકવર કરી લીધી છે. જો પારિવારિક ઇતિહાસની વાત કરીએ તો પંજાબના નવા શહેરના લખપુર ગામમાં આ પરિવારનું પિતરાય ઘર આવેલું છે અને આખો પરિવાર છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં બિઝનેસ સેટ કરીને સ્થાયી થયો છે. હજુ માત્ર 5 મહિના પહેલા જ સીતારામ પોતાની પત્ની અને આ બંને દીકરાઓ સાથે વતનની મુલાકાતે આવ્યા હતા. ગામમાં રહેતા તેમના પિતરાય ભાઈ મક્ખનસિંહે રડતા રડતા કહ્યું કે
વિદેશથી ફોન આવ્યા બાદ અમને આ સામૂહિક હત્યાકાંડની ખબર પડી, પરંતુ સગો દીકરો આવું આત્મઘાતી પગલું કેમ ભરે તે સમજાતું નથી. ગુરુવારે જ્યારે આરોપી ગૌરવને અમેરિકાની કડક અદાલતમાં રજૂ કરાયો ત્યારે જજે તેની સામે કેપિટલ મર્ડર અને એટેમ્પ્ટ ટુ મર્ડરના ગંભીર ચાર્જીસ લગાવીને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે અને ધરપકડથી બચવા બદલ તેના પર પૂરા 2.36 કરોડ રૂપિયાનો મોટો કાનૂની બોન્ડ ફટકાર્યો છે. શેરીફ એડી ગુએરાએ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો કે કિલર ગૌરવ પૂછપરછમાં બિલકુલ સહકાર આપી રહ્યો નથી અને પોલીસ સમક્ષ સાવ મનગઢંત અને ખોટી વાર્તાઓ બનાવી રહ્યો છે, જેના કારણે મર્ડર પાછળનો અસલી હેતુ હજુ પણ બહુ મોટું સસ્પેન્સ બનેલો છે. દોસ્તો, ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરિવારના મૂલ્યો વિદેશમાં રહેતા આપણા બાળકોને શીખવવા ખૂબ જરૂરી છે, નહીતર એ ક્યારેય પણ પોતાના જ પરિવારના જીવ લેતા પણ અચકાશે નહીં. દોસ્તો, તમામ ગુજરાતી, તમામ ભારતીયને આ વિડીયો શેર કરજો, જેથી આવી કોઈ પણ ઘટના ફરી ન બને, કારણ કે આ બીજી ઘટના એવી બની છે જેમાં પોતાના સંબંધીની હત્યા કરી હોય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.